નિકિતા, 1 લાખ રૂપિયા ક્યાં ગયા? મને શું ખબર ક્યાં ગયા? મેં કબાટમાં 1 લાખ રૂપિયા મૂક્યા હતા, એ પૈસા ક્યાં ગયા? મને શું ખબર સાગર ક્યાં ગયા છે? આવી રીતે મારી પાસે ઉઘરાણી કરવાની હોય એવી રીતે કામ વાત કરો છો? હા તો શું કરું? અત્યારે 1 લાખ, આની પેલા 50,000, એની પેલા 20,000, એની પેલા 25,000. આ ઘરમાં ચાલી શું રહ્યું છે? મને શું ખબર? તમે જ તમારા હાથે કબાટમાં મૂકો છો ને તમારા હાથેથી લ્યો છો. હું એ પૈસાને અડતી નથી ને જોતી નથી. તો જાય છે ક્યાં? મને શું ખબર ક્યાં જાય છે? મને શું ખબર, મને શું ખબર? ઘરમાં હોય છે કે કઈ બીજે જતી રહી છે? ઘરમાં હોય છે તો કઈ પૈસાની સામે જ નથી બેઠી રહેતી હોતી કે પૈસા હાલે છે ચાલે છે શું કરે છે મને ખબર પડે. ઓહ, જે વ્યક્તિ ઘરમાં હોય ને આખા ઘરને સંભાળવાની, એને સાચવવાની જવાબદારી પણ જે ઘરમાં વ્યક્તિ રહેતું હોય ને એની હોય છે. તો આ ઘરમાં હું એક જ નથી રહેતી, બીજા કેટલાય રહે છે એને પૂછો. પત્ની છો તું મારી, અને આ ઘરમાં સૌથી પહેલો પૂછવાનો અધિકાર મારો તને છે. હા તો મને પહેલા પૂછી લીધું ને, મને નથી ખબર તમારા પૈસા ક્યાં છે. એક કામ કરો, બધા મળીને મને વેચી નાખો. તમને વેચીને શું ફાયદો? અને જો આટલો જ મારા ઉપર ભરોસો ના હોય ને તો કોણ કહે છે ઘરમાં પૈસા રાખો? બેંકમાં મૂકી આવો. બધા પૈસા બેંકમાં? હે, કાલ સવારે કઈક ઇમરજન્સી આવી તો બેંકમાંથી ઉપાડી લેવાના હોય ને. ઘણીવાર છે ને કોઈ એવી ઇમરજન્સી હોય ત્યારે બેંકમાંથી પૈસા નથી ઉપાડતા, ત્યારે શું કરવાનું? તો હવે બધી વાતના રસ્તા તો મારી પાસે ન હોય ને. મને છે ને એક જ વસ્તુનો જવાબ જોઈએ છે, પૈસા જાય છે તો જાય છે ક્યાં? મને નથી ખબર. ઈ પ્રશ્ન તમે એકવાર પૂછો તોય ભલે, 100 વાર પૂછો તોય ભલે ને 1000 વાર પૂછો તોય ભલે, મને નથી ખબર પૈસા ક્યાં છે. તો ધ્યાન રખાય ને તારે. આપણી રૂમ છે, આપણો કબાટ છે, એમાંથી કોઈ પૈસા લઈ કેવી રીતે શકે? ઓકે, હવે ઘરના બધા જ કામકાજ મૂકીને હું તિજોરીની સામે બેઠી રહીશ, પૈસાને જોયા રાખીશ. ભલે છે ધ્યાન રાખો ને તો પણ બધું આવી ગયું એમાં. હાલે છે કે નહીં, કે ક્યાં જાય છે કે નહીં, એક કામની નથી તું. જ્યારે જુઓ ત્યારે બસ હરવું ફરવું ને મોજ કરવી. પૈસા ક્યાં જાય છે તો ખબર રહેતી નથી. તમારા પૈસા ખોવાણા એમાં મારા હરવા ફરવાની વાત ક્યાં આવી? વાતને વધારોમાં કારણ વગરની. તો શું કહું? અને શું કરી લઈશ તું? આ પૈસા છે ને કઈ મફત નથી આવતા. દિવસ રાત કાળી મજૂરી કરું છું ને, એમ ખાલી મહેનત કરું છું ને ગધેડાની જેમ, ત્યારે પૈસા પાડીએ છીએ. તો મેં કઈ તમારા પૈસા લઈ નથી લીધા. ક્યારના ચોટી પડ્યા છો પૈસા પૈસા પૈસા. નથી ખબર મને તમારા પૈસા ક્યાં ગયા છે. સારું, જોઈ લઈશ. જે દિવસે જે વ્યક્તિ મારા હાથમાં આવ્યું ને મને ખબર પડી ને, આ જ વ્યક્તિ મારા પૈસા લે છે, પછી જોવો એના હાલ શું. જણા ઘરમાં હું એક જ હોય. બા, તમે મારા 1 લાખ રૂપિયા જોયા? તારા 1 લાખ રૂપિયા? હા. મેં ક્યાંથી જોયા હોય? અરે કબાટમાં મૂક્યા હતા, કદાચ તમારે જરૂર પડી હોય ને લીધા હોય તો. અરે વારે ઘડીએ તારા પૈસા ખોળે છે ને તું મને પૂછે છે? એના કરતા તારી ઘરવાળીને પૂછ ને. અરે એ તમારું નામ આપે ને તમે એનું નામ આપો. મારે પૂછવું તો પૂછવું કોને? અને આમ પણ હું તારા રૂમમાં આવું છું કોઈ દી પૈસા લેવા? મને તે દેખી? અરે જોયા હોય કે ના જોયા હોય, પણ તમને જરૂર પડી હોય ને કદાચ લીધા હોય તો કહી દો. પણ લીધા હોય તો તને પૂછીને ના લો, એમને એમ લઈ લઉં. આ છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં ચોરી થાય છે, પૈસા ગાયબ થાય છે, મને ખબર કોણ લઈ જાય છે. આ કેટલા વખત ગયા તારા પૈસા? મને વારે ઘડીએ પૂછવા આવે છે કે પૂછ નિકિતાને. એને પૂછું જ છું, નથી પૂછતો એવું નથી. શું વાતો છો? તું તારું કામ કર ને, અહીંયા શું કામ ગોડાણો છો? આ દેવા આવ્યો તો. લડાઈ આવ્યો ના દઈ દીધું, જાઓ. જો સાગરભાઈ, મારી વાત સાંભળો. મેં કોઈ દી તમારું રૂપ આવું જોયું નથી. કઈ થયું છે? હું ખાલી પ્રેમથી પૂછું. કામ ભાઈ તું ચલો નીકળો. પણ જો તમે આમ ધક્કા ન મારો. એક તો તમારું મફતમાં કામ કરું છું ને તમે આવી રીતે મારું અપમાન કરો છો. તો શું કરું? પાટલે બેસાડીને તારી પૂજા કરું? એવું ઈચ્છે છે તું? એ ભાઈ શાંતિ રાખ. તું તને મહિના દીના ભેગા હું આપી દઈશ. જા. કઈ વાંધો નહીં. આ તો 5-10 રૂપિયા હોય તો આપો ને. જો હવે અત્યારે ન હોય તો ક્યાંથી લાવું? પણ એને મૂકો ને તડકે. મારી વાત સાંભળો ને, તમે હકીકતમાં નથી જોયા ને પૈસા મારા? ના મેં નથી જોયા. ખરું કહું
ને મેં નથી જોયા. પણ પણ તું નિકિતાને શાંતિથી પૂછે ને ક્યાંક મૂકી દીધા એ હોય મારી ને. માં મેં નિકિતાને પૂછ્યું એની પાસે પૈસા નથી એટલે હું તમને પૂછું છું. ગોતવું જ પડશે મારે. આ પૈસા લઈ જાય છે તો લઈ જાય છે. હે બા, આ ક્યાં પૈસાની વાત કરતા હતા સાગરભાઈ? હવે એની જો આ સાગર છે ને જેટલા પૈસા લાવે ને ઘરમાં મૂકતો હોય. એક ફેર 50,000 વયા ગયા, એક ફેર લાખ રૂપિયા વયો ગયો. કોણ જાણે કેટલી વખત એના પૈસા વયા જાય અને એ મને પૂછે છે મારે ક્યાંથી કાઢી દેવા, હું તો ક્યાં વાપરવા જાઉં છું. મને પછી આપજો હો કાકા. હા તું જા અત્યારે આપજો. એક તો ઘરમાં આવી મોખેણ મંડાણી હોય ને પાછા આને પૈસા જોઈએ છે. નિકિતા, આ સાગર શું કહે છે કે મારા પૈસા ક્યાં? સાગર તને જ પૈસા આપે છે ને? એ જેટલા પૈસા લાયા છે એ તને હંપે છે, છતાં અમને પૂછે છે કે પૈસા ક્યાં ગયા. એટલે ચોરી તું કરે છે હે? દીકરો તો આવીને મને પૂછતો હતો કે મારા પૈસા ક્યાં ગયા. માએ તો આવીને સીધો ચોરીનો આરોપ જ નાખી દીધો. અરે મારી માં, મને સાચે નથી ખબર કે પૈસા ક્યાં ગયા છે. સાગર પોતાના હાથે પૈસા મૂકે છે, પૈસા લે છે, અને એ પૈસા ક્યાં જાય છે એ મને નથી ખબર. તો તારા રૂમમાં તો અમે આવતા નથી તો કોણ લઈ જાય? તારા સિવાય કોણ લઈ જાય? તું માવતર ભેરું કરતી હશે. મારા માવતરના ઘરે ભૂખ છે તો તમારે ત્યાંથી પૈસા લઈને જાઓ. બા, જો પૈસાની લેતી દેતીનો વહીવટ હું નથી કરતી. મેં તમને કીધું ને, એ એની રીતે પૈસા લે છે ને મૂકે છે. અને મારા રૂમમાં હું એક થોડી આવ જા કરું છું, બધાય આવતા જતા હોય છે. પણ ત્યારે તો ધ્યાન રખાય ને કે આ પૈસા ક્યાં જાય છે ને શું થાય છે. મારા હાથમાં નથી વહીવટ કે હું ધ્યાન રાખું. અને હું કઈ પૈસાનું ત્યાં ધ્યાન રાખીને ન બેઠી રહું. પૈસાનું ધ્યાન રાખું તો ઘરનું ધ્યાન કોણ રાખશે? ઘરનું તો થશે, પણ તારે છે ને વધારે પડતું આ છે ને જે સાગર પૈસા આપે છે ને એનું ધ્યાન રાખવાનું છે. વારે ઘડી અમને પૂછે બા ક્યાં ગયા પૈસા, તમે લીધા? તો બા ખાઈ જાય છે. તો હું ખાઈ જાઉં છું? ઈ મને કયો હું ખાઈ જાઉં છું પૈસા? અને હું કઈ જાણી જોઈને થોડા મારા ઘરવાળાને આવડા ધુંબા લગાડું? તો પછી જાય ક્યાં પૈસા? મને ખબર નથી પડતી. મને તો ઈ નથી સમજાતું કે આ ઘરની હું વહુ છું કે કામવાળી, કે પછી ઘરમાં તો હવે મારી છાપ છે ને ચોરની કરી નાખી છે. હું બુદ્ધિ વગરની થઈને ઘરના બધા કામ કર્યા કરું છું. કરજો તમારા કામ તમે હાથે. અને બા દીકરો બે આવીને મને પૂછપૂછ કરો છો કે પૈસા ક્યાં ગયા, પૈસા ક્યાં ગયા. ઘરમાં દીકરી છે એને જરાક જઈને કોક પૂછો કે પૈસા ક્યાં ગયા. કે મારી દીકરી ચોર છે? મારી દીકરી ચોર. બોલ. ખુલ્લું છું. દરવાજો શું? તું અહીંયા શું કરે છે અત્યારે? ફોન નો ઉપાડ તો હું શું કરું? તને ખબર છે ને? હા તો હું ફોન ન ઉપાડું તો સમજવું જોઈએ ને તારે કે વાત નથી થઈ શકી. એ વાત થાય છે પણ તને હું કહેવું? જો તું અત્યારે જા, તારે અત્યારે કાંઈ કહેવાની જરૂર નથી. તું ફટાફટ અત્યારે નીકળ, કોઈ જોઈ જશે ને તો તકલીફ થઈ જશે. હા જા જા થાય નો. જા ને તને કહું છું તો ખબર નથી પડતી. હું બોલો. અત્યારે હું આવ્યો? હું અત્યારે આવ્યો. તમે આગળ બારીમાંથી નો કીધું કે કાંઈક મંગાવવું છે એમ? મેં તો કાંઈ નથી કીધું. મેં તને બોલાવી નથી. આ મારું તો મગજ કેવું થઈ ગયું છે. તો કાંઈ નહીં, જાઓ. હા જા. હા પણ હું શું કહું? આ તમારું મકાન મોટું છે કા? હા મકાન મોટું છે, અમે ઘરમાં એટલા બધા લોકો રહીએ છીએ ને બધા ઘરે જ છે. એટલે તું અંદર આવ્યો એટલે જોવે છે મકાન એમ ને? એમ તો મેં જોયેલું હતું પણ આ અહીંયા આવું તો થોડીક આમ શાંતિ મળે છે મને. બીજી શાંતિ નથી મળતી તને? બા હું શું કહું છું, આ ભાભીએ છે ને કુકર મૂક્યું છે ને સીટી બંધ કરવી ભૂલી ગયા છે, એટલે કે ગેસ બંધ કરવો ભૂલી ગયા છે. જો સીટી વાગતી હોય ને એવું મને લાગે છે, જરીક જોવો તો કુકર ફાટે નહીં. ભાભી તો પુલક્કડ છે સાવ. જાઓ જાઓ ફટાફટ. આ શું કામ ગુડાણો મને નથી સમજાતું. હું એને સમજાવી દઉં. હા એ જતો રહેશે. કામકાજ વિનાનો દોડ્યો આવે છે. હું કહું આ ઓલાનું શું કરવાનું? ઓલા બોલાનું પેલા બીજાનું પછી બધું તું જો. તું નીકળ ત્યાં જા. પણ મેં કહ્યું ને તને. હા હું પછી વાત કરું.
હાશ કોઈ જોયે નહીં સાથે. પૈસા આમાં તો હોવા જોઈએ. હા ભાઈ જગ્યા બદલી નાખી. ના ના હા ભાઈ તો પૈસા શું ગોતો છો? હું ગોતું છું. ના ના હું ગોતી નથી. હું આ મૂકવા આવી હતી. લાવો ને હું ગોતાવી દઉં. શું ગોતો છો? કહું છું ને કે આ મૂકવા આવી હતી. લાવો મૂકી દઉં. ચાલો તો હું જાઉં. હા ક્યાં જવું છે? મારા રૂમમાં. એ બધું તો ઠીક છે, પણ મારા રૂમમાં મારો કબાટ ખોલીને, કબાટની અંદરના ખાના ખોલીને. ના ના એમાં એવું છે ને કે મેં તમને કહ્યું ને કે પેલું લટકણ હું મૂકવા માટે આવી હતી. એ લટકણ તો એમાં જ હતું. ના ના એ હું અહીંયા આવીને જો તમે મારી વાત શાંતિથી સાંભળો. હું અહીંયા આવીને એટલે મેં કબાટ ખોલ્યું તો એ લટકણ હતું ને એ થોડુંક આમ ડ્રોવરની બહાર હતું. પણ તમારે અહીંયા આવીને કબાટ ખોલવાની જરૂર શું કામ હતી? એ છે ને હું નહીં યાદ આવે ને? ના ના યાદ છે મને. તો ગોઠવવું પડશે ને. ના ના એટલે હું એમ વિચારતી હતી કે તમને કઈ રીતે સમજાવું કે જેથી કરીને તમને સમજાઈ જાય કે હું જે સમજાવવા માંગુ છું એ સમજવાને લાયક છે કે નહીં, કે એમ સમજાય કે ન સમજાય. આ ગોળ 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 વાત ફેરવીને મેન મુદ્દાની વાત ઉપરથી ભટકવા માંગો છો દામિની બેન? હા ના ના હું છે ને હા તમને યાદ છે ગયા મહિને મેં તમારી પાસેથી જે બ્લાઉઝ લીધું હતું કે નહીં પહેરવા માટે, હવે એમ ન કહેતા કે મેં તમને પાછું આપી દીધું છે, પાછું નહોતું આપ્યું, મારા રૂમમાં હતું. તો એ હું મૂકવા આવી હતી. હું અહીંયા આવીને તમને આપવા જ આવી હતી, પણ તમે હતા ને એટલે મેં વિચાર કર્યો કે એટલું કામ છે ને તો હું કરી નાખું. એટલે મેં કબાટ ખોલ્યું અને મેં એ બ્લાઉઝ મૂક્યું. એ બ્લાઉઝ મૂક્યું ને મારી નજર નીચે પડી. હાલે લે આ ડ્રોવરમાં પેલું લટકણ તો બહાર છે. એટલે મેં તો તૂટી જાય ને ભાભીના પિયરથી આવ્યું છે તો એક કામ કરું, ડ્રોવર ખોલી અને મૂકી દઉં. અને તો એ પણ મૂકતી જોઈ હતી. લો કે ડ્રોવરમાં કેટલા પૈસા છે. આ પૈસા આપણે ડ્રોવરમાં રાખીએ છીએ, આમ ન રખાય, ચોરી થઈ જાય. ભાઈ મને કહેતો તો એને છે ને તાળામાં રાખો. વાહ, આ તો એવું થયું કે ચોરત સલાહ આપે છે કે પૈસા આમ ન રખાય. ભાભી દામિની બેન, મને તમારા લક્ષણ ઉપરથી એવું કેમ લાગે છે કે આ ઘરમાં જે આટલા દિવસથી પૈસાની હેરફેર થાય છે એ તમે જ કરો છો? કેમ કે આજ દિવસ સુધી કોઈએ ક્યારેય મારા રૂમમાં આવી રીતે મારો કબાટ ખોલીને ખાખા ખોરા નથી કર્યા મારી મરજી વગર. જુઓ ભાભી એમાં એક મિનિટ, હું તો તમારા રૂમમાં આવી એ આવી, પણ આ ટાઈમે તમે અત્યારે રૂમમાં શું લેવા આવ્યા? કેમ મારો રૂમ એ હું તને પૂછીને આવું કે મારે મારા રૂમમાં આવવું કે નહીં? ના ના પૂછીને ન આવવાનું, પણ મને ખબર છે ને ત્યાં સુધી તમે તો આ ટાઈમે રૂમમાં નથી આવતા, રાઈટ? તો અત્યારે શું કામ આવ્યા હતા? આવી તો ખબર પડી ને કે આ જે હેરાફેરી થાય છે એ હેરાફેરીમાં હાથ કોનો છે? કંઈક એવું ન હોય ને કે ચોરી કરીને બીજા પર આરોપ નાખતો હોય. એવું બની શકે કે તમે જ આ બધું કરતા હોય, માસ્ટર માઇન્ડ તમે જ હોય, અને આ તો વળી સંજોગ હોવા શું અહીંયા ઊભી હતી ને તમે મારા પર નામ ઢોળી દીધું. ભાભી શરમ કરો, આવી રીતે ઘરમાંથી ચોરી ન કરાય. ચોરી કરવી હોય ને દામિની બેન તો રોજ અહીંયા પૈસા પડેલા જ હોય છે. એટલે તો ચોરી થઈ ગઈ ને. મારો ભાઈ કહેતો તો 1 લાખ રૂપિયા, 50,000 રૂપિયા, 20,000 રૂપિયા, આવી રીતે ચોરી થઈ ગઈ છે. ચોરી થઈ ગઈ છે, પણ હું આવી રીતે કોઈના રૂમમાં છુપાઈને તો નથી જાતી ને. કોકના રૂમમાં તમે છુપાઈને જાવ એનો મતલબ શું હોય? એવું ન હોય. તમે ગમે તે એક મિનિટ, આ રૂમ તમારો ક્યારથી થઈ ગયો? આ રૂમ મારા ભાઈનો પણ છે ને મારા ભાઈના રૂમમાં મને મજા આવે ને ત્યારે આવી શકે, સમજી ગયા? મારી મરજી, હું હવે કોઈને કાંઈ જવાબ નથી દેવાની. હા, મને એવું કેમ લાગે છે કે આવી રીતે અચાનક મારા રૂમમાં દામિની બેનનું આવવું એ બરાબર નથી. એના હાવભાવ ઉપરથી, એની વાતચીત ઉપરથી ચોખ્ખું દેખાતું હતું કે જાણે એની ચોરી પકડાઈ ગઈ છે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને કંઈ સમજ નથી પડતી. મને નથી સમજાતું કે આ પૈસા જાય છે ક્યાં. એ જ તો વાત છે. નિકિતાને પૂછ્યું, તમને પૂછ્યું, તમને નથી ખબર, નિકિતાને નથી ખબર, તો ખબર છે કોને કે આ ઘરમાંથી પૈસા ક્યાં જાય છે? દામિની વધે
તું હા છે તો દામિનીને પૂછું, હા જો એને કઈ ખબર હોય ને એણે પૈસા લીધા હોય તો. એને પૂછી જો કદાચ લીધા હોય તો. દામિની, દામિની બહાર આવજે. દામિની, હું તને જે પૂછું ને એનો મને સાચો જવાબ જોઈએ. હું ક્યાં ખોટું બોલી છું ક્યારે? એ જે હોય તે, તું પહેલા ખોટું બોલી હોય ના બોલી હોય એનાથી મને કંઈ મતલબ નથી, પણ અત્યારે જે હું તને પૂછું ને એ વસ્તુનો મને સાચો જવાબ જોઈએ. આ ઘરમાંથી પૈસાની હેરફેર તું કરી રહી છે? કયા પૈસા? કેવા પૈસા? મેં તો મારી પોકેટ મની સિવાય કોઈ પૈસા જોયા જ નથી ભાઈ. મારી વાત સાંભળ દામિની, ઘરમાં છેલ્લા કેટલાય દિવસોથી છે ને ચોરી થઈ રહી છે. હા, આપણા ઘરમાં ચોરી? હા ના ના, આપણા ઘરમાં નહીં, આડોશ પાડોશમાં ચોરી થાય છે. તો મને થયું કે પહેલા હું તને જણાવી દઉં. મારે શું લેવા દેવા આડોશ પાડોશથી? આપણા ઘરની જ વાત કરું છું કે આપણા ઘરમાં છેલ્લા કેટલાય દિવસથી ચોરી થાય છે. પહેલા 20,000 ગયા, પછી 25,000 ગયા, 50,000 ગયા અને હવે 1,00,000 રૂપિયા ગયા. તો આ વિશે તને કંઈ પણ ખબર છે? શું? કે પૈસા ચોરી થઈ ગયા છે તેનું કીધું મારા ભાઈ? પણ કોણ લઈ ગયું એ તો કે. એ મને નથી ખબર. મારો મગજ છે ને ખોટે ખોટો ગરમ ના કર. તને ખબર છે તારા ભાઈનો સ્વભાવ કેવો છે? જે પણ તને ખબર હોય ને એ સીધે સીધું કહી દેજે. મને કંઈ નથી ખબર. જો પાછળથી મને ખબર પડી કે આ જે પણ કઈ પૈસા જાય છે ઘરની બહાર એમાં તારો હાથ છે તો તકલીફ પડી જશે. પછી કહેતી નહીં. મારે શું કામ કોઈ પૈસા લેવા જોઈએ ને? મારો હાથ ક્યાંથી હોય? હું તો અહીંયા છું ને. અને તું મને શું કામ પૂછે છે? તું ભાભીને પૂછ, બાને પૂછ. હું જો સાંભળ, અમને બધાને પૂછી લીધું. હું તને એમ પૂછું છું કે તારે કંઈક વાપરવા જોઈતા કરતા હોય ને તે લીધા હોય તો ભાઈ આગળ સાચે સાચું કહી દે, કારણ કે એનો સ્વભાવ આકરો છે. શું બાકી એવી વાત કરો છો? હું કઈ મારા જ ઘરમાંથી ચોરી કરું? મને કોઈ પૈસા ન આપે? એ! મારો ભાઈ રડવાનું બંધ કર. બિચારો એટલી મહેનતથી પૈસા કમાઈને લાવે અને એના પૈસા હું ચોરી કરું? જરાય નહીં. બસ, મેલો ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. મારે ખાલી સાચું જાણવું છે કે તે લીધા છે કે નહીં. કારણ કે અમુક વાર એવું હોય તારી જરૂરિયાતો વધી ગઈ હોય, તારા શોખ પૂરા ન થતા હોય અને ભાઈ પૈસા આપતો ના હોય, એટલા માટે ભાઈથી નજર છુપાવી અને પૈસાની ચોરી કરી અને વસ્તુ લેતી હોય. એવું પણ બની શકે ને. ભાભીએ કીધું હશે ને આવું તને? હે? એટલે જ તું મને આવું પૂછે છે ને? કોઈ દિવસ નહીં. અને આટલા વર્ષોમાં ક્યારેય નહીં. આજે તું મને આવા બધા તારી ભાભીએ છે ને મને કાંઈ નથી કીધું. ભેખડા તાડવાનું બંધ કર ને કરકડી. હવડા આટલી ચડી જશે ને તો રોતાય નહીં આવડે. મેં કોઈ પૈસા નથી લીધા. એવું પણ બને ને કે તારી બેનપણીને કોઈને જોઈતા હોય ને તે આતા હોય, જરૂર હોય તો. જો જે પણ કઈ આનું મોઢું જોયું છે બા તમે? એનો સ્વભાવ જોયો છે? તમને લાગે છે કે જોઈ નહીં તે હું મારી બેનપણીની મદદ કરું? જો હું તને પ્રેમથી કહું છું, કદાચ તારાથી ભૂલથી દેવાઈ ગયા હોય અને અત્યારે મારા ડરના કારણે મને ના કહેતી હોય ને તો પ્લીઝ બે હાથ જોડું છું, મને જણાવી દે, જેથી કરીને મને ખબર પડે કે રૂપિયા જાય છે તો જાય છે ક્યાં. હું બીજી ખોળ ના કરું. મને નથી ખબર. તને મારા પર વિશ્વાસ નથી ભાઈ, તારી બેન પર વિશ્વાસ નથી. શું કામ આવું કરવું જોઈએ? જો મારે પૈસા જોતા હશે ને તો હું તારી પાસે માંગી લઈશ, પણ હું આવી રીતે ચોરી નહીં કરું. એને બા, તમે તો કહો કે તમને મારા ઉપર વિશ્વાસ છે, તમારી દીકરી ઉપર તમને વિશ્વાસ છે. ભાઈ વિશ્વાસ તો હોય પણ છતાંય પૂછવું પડે, કારણ કે આ ઘરમાંથી પૈસા જાય ક્યાં જાય તો. મને નથી ખબર. મેં કોઈ પૈસા નથી લીધા. મેં કોઈ પૈસા નથી લીધા. તો પૈસા જાય છે તો જાય છે ક્યાં? હા, આકાશ ખાઈ જાય છે કે પછી જમીન દાટી દે છે? મને તો કાંઈ સમજાતું નથી બેટા કે આ પૈસા ક્યાં જાય છે, કાંઈ ખબર જ નથી પડતી. ઘરમાં 4 લોકો રહે છે પણ કોઈને ખબર નથી. શું કરે છે? હા, કાંઈ નહીં, બાને કાંક વસ્તુ લેવી હોય તો મેં કીધું પૂછતો જાવ. એમ દરરોજ કાંક ને કાંક તો લેવાનું જ હોય. બારીએથી
દરવાજો નથી અમારા ઘરનો? ના રે ના, એમ કામ વગર થોડું કોઈને ઘરે જવાય. તે બારીથી જોઈ લેવે બધું. અરે ના ના, એવું નથી. સાચું બોલ, શું કરતો હતો? હું કરતો તો એટલે અમારી બારીએ શું કામ જોતો હતો? એક તો તમારા ઘરના મફતના કામ કરી દઉં, બાજુમાં હું નોકર છું ને અહીંયા મતલબમાં તમારા ઘરના કામ. એ જ સમજાતું નથી. મારે તને એ જ પૂછવું હતું કે આ સમયમાં કોઈ વ્યક્તિ પૈસા વગર કોઈનું પાંચકા ભરનું કામ કરે એમ નથી. અને જો પૈસા ના લઈને તો એ વ્યક્તિ પ્રત્યે એ વ્યક્તિની કાં તો લાગણી હોય અને કાં સ્વાર્થ. બોલ, શું છે આમાં ત્રણમાંથી તારે? સ્વાર્થ. મારે સ્વાર્થ છે, કારણ કે મારે આ નોકરી કરું ત્યાં સારો પગાર છે અને એમ થાય કે તમે જ કાંઈ પૈસા નથી આપતા પણ કામ કરું તો ઉપરવાળો તો જોવે ને તો થોડુંક પુણ્ય મળે. એ પૂનવાળી ગાંડો સમજો છો મને? તારા કરતાં વધારે દિવાળી જોઈ છે, બુદ્ધિ પણ વધારે છે, એટલે મને રમાડવાની કે ખોળવવાની કોશિશ નહીં કરતો. હા, એમાં એવી વાત ક્યાં આવે છે? જે હોય ને સાચે સાચું કહી દે કે શું કામ અહીંયા ડોકા કાઢી કાઢીને જોતો હતો. હું કામ જોતો હોઉં એમ કહું છું, તમે તો હાવ હા ના, બહુ મને મારા શેઠાણી ખીજા હે. હું જાઉં છું. હેડા ઉભો રહે. બસ કેવું થઈ ગયું હોય મારો બેટો કંઈક તો છે, હા દાળમાં કંઈક તો કાળું છે જ. જાણવું તો પડશે જ કે આ મારી એ શું કામ જાગતો હતો. તું આયા જ બેઠી હતી તો દેખા કાળા કાચ બદલાઈ નાખશે. શું કામ છે તારે? હે? બોલ ને, શું કામ છે? કામ હું હોય? ખબર જ હતી મને કે તારો ટાઈમ થશે ને એટલે તું આવી જ જશે મારા નીચે. હા, હાલે લેને લેવો હોય તો લેને, જા કોક જોઈ જશે. શું એમ કરે ન જોતા હારું જા. શું એમ કરે છે? અરે શું છે પાછળ? અશોક આમાં આ બાજુ અહીંયા બારી શું કરતો તો? બોલ, શું કરતો તો? ખબર નથી પડતી. બોલ બોલ. હું જરા બારી બંધ કરી દઉં, બહુ અવાજ આવે ને. તને હું પૂછું છું, બારીએ શું કરતો તો? બોલ. બોલ, શું કરતો તો? મેં કીધું કાક વસ્તુ લેવી હોય તો. મેં તને નજરો નજર જોયો છે પૈસા લેતા. સાચું બોલ. શું ચાલી રહ્યું છે આ બધું? કઈ નહીં ભાઈ, ચાલ ને, મારે છે ને તારું થોડું કામ છે. પીને શાંતિથી. બા, કેમ આ ઘરમાં આવ્યો છે? શું કામ છે આનું? અરે આ એને પૈસા દેતી હતી, મેં નજરો નજર જોયું છે એટલે મેં એને બોલાયો છે. દામિની બેન, તમે અશોકભાઈને શું કામ પૈસા આપતા હતા? કઈ મંગાવું હતું એની સાથે? હા, મગાવું તું એટલે હું પૈસા આપતી હતી. પડીકા મગાવતા, જા પડીકા લઈ આવજા. કેટલા રૂપિયા આપતી હતી તને? હા, હું કહું છું કેટલા રૂપિયા આપતી હતી. 5-10 રૂપિયા હોય ભાઈ, વધારે કઈ થોડી એ હોય. આ 5-10 રૂપિયા છે. 5-10 રૂપિયા છે. આ 5-10 રૂપિયા છે? હે? કયા કામ માટે તેને મોકલ્યો હતો? કુરકુરિયા માટે? કુરકુરિયા લેવા મોકલ્યો હતો કે દુકાન લેવા મોકલ્યો હતો? શું ચાલી રહ્યું છે આ બધું દામિની? શું ચાલી રહ્યું છે કે જો મારા તને ભાઈને? કહું, જો હું નહીં કહું કે તમે બહાર ગયા તા એક છોકરો તમને મળવા આવ્યો હતો ને અશોકભાઈ, બા શું છે? સાચે સાચું બોલો. અહીં આવો તો તમે. અલ્યા પૈસા અહીં આવો તમે. જો તમારો હાથ ભારે છે. હું તું બોલ. એ હું તું હાથ ભારે છે ને તો એ પડે ને એ પેલા પોપટની જેમ પટપટ બોલવા માંડ. શું છે?
શું કહેવા માંગે છે તું દામિની વિશે? કાંઈ નહીં, એકવાર તમે બધા બહાર ગયા ને તઈ આ દામિની બેન છે ને એક છોકરાને એટલે કે એનો બોયફ્રેન્ડ હતો એને બોલાવ્યો હતો, પછી મેં એને ફોટા લઈ લીધા હતા. એટલે ફોટા એટલે જ લીધા હતા કે હું તમને બધાને દેખાડી હતું, પણ આને ના પાડી. એટલે તે માની ગયું? હા, પછી કે હું પૈસા આપે, હું પૈસા લીધા કર્યો. સરસ. જોયું? હવે સમજાણો કે સાગર જે પૈસા કબાટમાં મૂકતા હતા એ પૈસાને પગ ક્યાંથી આવી જતા હતા. કોણ હતો એ છોકરો? હું વિડીયો બતાવી દઉં, મસ્તીનો હતો. તું જા પૈસા નથી જા. પણ તો બોલ કે ઘરે કોણ હતો એ? બતાવી દો ને, તમે શું કામે પૂછો છો? તો જો તો તમારે બધાને પૈસા દેવા પડશે, પેલા કહું છું તો દેતા. હા, આને ખબર પડી કે એણે વિડીયો જોતા એણે અત્યાર સુધીમાં છે ને 3 સાડા 3 આપી દીધા મને. સરસ. હરખી ગણતરી નથી કરી પણ એટલા લગભગ થઈ ગયા છે. હું છે ને તને મારીને તારું ઘૂંટણ કાઢી નાખું ને એ પહેલા તું એક તો હાસું બોલવી ને બસ મારવાની જ વાત. ફોન આપતા રહો. પાસવર્ડ છે એમાં? હું નહીં કહું કે એમાં 4 નવડા પાસવર્ડ છે. હા, નહીં કહેતો, જા. લે પકડ. હવે છે ને આજ પછી જો આવું કઈ કરવાની કોશિશ કરી છે ને તો તારા હક નહીં રહે. નીકળી જા ઘર છોડીને. નીકળ મારા ઘરમાંથી. ઓલા પૈસા સેલીવાર લઈ લો. પૈસા જોયે જ પૈસા? જોતા છે? અને તને ખબર છે કે તારી આ ભૂલના કારણે તારી જિંદગી બરબાદ થઈ જાત. કોણ હતો એ છોકરો અને શું કામ ઘરમાં લાવી હતી તું એને? આ સંસ્કાર આપ્યા છે અમે તને? હે, તને આ સંસ્કાર આપ્યા છે? આઈ એમ સોરી. કાન પકડીને ઊભા રહી ગયો. શું કરી લેવું આપણે? આ તમારા ભાઈના આટલા પૈસા ગયા એનું શું? પૈસા તો છોડો, ઓલો 2% નોકર આવીને અમને અમારી હદ બતાવીને ગયો કે અમારી દીકરી કેટલા પાણીમાં છે. અને કાલ સવારે જો એણે ફોટા વાયરલ કરી દીધા ને તો તું તો ક્યાંય મોઢું દેખાડવાને લાયક ન રહે, પણ અમે પણ ના રહે. લાજ આબરૂ જેવું કાંઈ છે કે નહીં તને? સાચી વાત છે, મને કઈ છે જ નહીં. જ્યારે એને મારી સાથે આવું કર્યું ને, ફોટો ને વિડીયો લીધો ને, ત્યારે મને થયું હતું કે તમને બધાને વાત કરું, પણ આ મારો ભાઈ જે ક્યારે એનો ગુસ્સો મૂકતો જ નથી, એની સાથે પ્રેમથી કેમ છે ભાઈ પૂછવું હોય ને તો પણ 100 વાર વિચારવું પડે છે. અને બા એમના ભક્તિભાવમાંથી ઊંચા નથી આવતા. અને આ રહી મારી ભાભી, જે કહેવા માટે મારી ભાભી છે, કહેવા માટે સંબંધો છે, પણ ક્યારે બાજુમાં બેસીને એમને પૂછ્યું નથી કે બેનબા તમે મજામાં તો છો ને, કઈ વાંધો તો નથી ને? ભાઈ જ છો ને, તો ક્યારે પૂછ્યું છે મને કે મને કઈ વાંધો છે કે નહીં? તું તારો ગુસ્સો થૂકી દે, તારો મગજ શાંત કરી નાખ ને, તો મારે આ ફોટા ને વિડીયો વાળી વાત તો જવા દે. મારો કોઈ બોયફ્રેન્ડ છે કે હું કોઈને ઘરે લઈને આવી છું ને, આ વાત પણ મારે ના છુપાવી પડી હોત.